થરાદમાં ચૂંટણીના ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીના હનનનો આક્ષેપ. બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર ચૂંટણીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અપક્ષ ઉમેદવારના પ્રતિનિધિઓએ ચૂંટણી તંત્ર અને પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે રોષપૂર્વક જણાવ્યું હતું કે અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઉમેદવારના પ્રતિનિધિઓને અંદર જવા દેવામાં આવતા નથી અને માત્ર ઔપચારિકતા કરવામાં આવી રહી છે. 50 અને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા સહકાર આપવામાં આવતો નથી. કોંગ્રેસના પ્રતિનિધિ અને અપક્ષ ઉમેદવાર સૈદાભાઈ અબાભાઈ ઠાકોરના સમર્થકોએ પણ જણાવ્યું હતું કે થરાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉમેદવારને ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પોલીસ અધિકારીઓ ઉમેદવારને પૂછી રહ્યા છે કે તું ચૂંટણી કેમ લડે છે, જે સીધી રીતે કાયદા અને લોકશાહીનું હનન છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે વહીવટીતંત્ર ભાજપના ઉમેદવારો તરફી કામ કરી રહ્યું છે. કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોના ફોર્મની ચકાસણી વખતે બિનજરૂરી વિલંબ અને હેરાનગતિ કરવામાં આવે છે, જ્યારે ભાજપના ઉમેદવારોના કામ સરળતાથી પતાવવામાં આવે છે. 27 વર્ષનો વકીલાતનો અનુભવ ધરાવતા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે જો પોલીસ અને વહીવટીતંત્ર પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે તો તેઓ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરશે અને બાર કાઉન્સિલમાં પણ આ બાબતે રજૂઆત કરશે. થરાદમાં જે પ્રકારે ઉમેદવારોને અટકાવવામાં આવ્યા અને પોલીસ દ્વારા કથિત રીતે ધમકાવવામાં આવ્યા તેનાથી સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષી નેતાઓએ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ બાબતે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. 13/4/2026ના રોજ સૈદાભાઈના વકીલ તરીકે ઉમેદવાર તરીકે ભરોલ ચાલ જિલ્લા પંચાયતમાં ઉપસ્થિત થવા માંગતા હતા. એક તો આરઓ સાહેબે અમને જવા ના આપ્યા, અમને અડધો કલાક બહુ હેરાન કર્યા. પછી અમારા ભાઈ અરજીઓ વધારે લખાવી અને અરજીઓ લખાઈને મેં ગયા. જોકે અમારા વાંધા લીધા છે, વાંધો નહીં, પણ અમે હાલ એસડીએમ કચેરીથી હું બોલી રહ્યો છું થરાદમાં. તો અમે જેવા બહાર નીકળ્યા એવો એક થરાદના પીએસઆઈ ચિરાગભાઈ ચૌધરી સાહેબ, એમને હું ઓળખો છું, એમણે અમારા ઉમેદવાર સૈદાભાઈને કીધેલું કે ભાઈ તો ચૂંટણી કઈ રીતે લડે, એમ તારે ચૂંટણી શું છે, એમ જો કાયદાકીય અધિકારી જો આજના તાનાશાહી યુગમાં ઓન ડ્યુટીવાળા આવું કહેતા હોય તો આ ચૂંટણી હાલ જે જિલ્લા પંચાયત થઈ રહી છે, હું મારી રીતે એવું નહીં માનતો કે લોકશાહી પ્રતિનિધિ થઈ એમ. વકીલ સાહેબ, તમને શું લાગે કોના શક છે? મને મારા ઉમેદવારો પર પૂરેપૂરો શક છે કે સરકાર એને આવી રીતે જો પોલીસ અધિકારી એક પીએસઆઈના ગ્રેડવાળો જો કહેતો હોય તો એને હેરાન કરશે, એને ટોર્ચર કરશે અને એને બરાબરનો પરેશાન કરશે. તો ખરેખર આ માટે સરકારે ઉપરનું ઓથોરિટી કરવું જોઈએ. અને મને પણ જો મારા એડવોકેટ રૂબરૂ કીધું તો મારે પણ બાર કાઉન્સિલ આ બાબતે રજૂઆત કરવી જોઈએ. ખરેખર તો મારે પોતાને જો ઉમેદવાર સંમત હોય તો હાઈકોર્ટમાં રીટ કરવી પડશે, કારણ કે આ વસ્તુઓ જો એડવોકેટની હાજરીમાં જો ઉમેદવારને કહેવામાં આવે તો ખરેખર આ કાયદાનું હનન છે. અને જો ગુજરાતમાં મોદી સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ જો એમ કહેતા હોય ગૃહમંત્રી કે મારે કાયદાની વ્યવસ્થા ચાલે છે, તો મારી દૃષ્ટિએ મારી પોતાની વકીલાતનો 27 વર્ષનો અનુભવ છે તે ખરેખર આ છેલ્લી કક્ષાની નીચતા કહેવાય અને કાયદાની વ્યવસ્થા જળવાઈ નથી એ હું ખુદ માનું છું. એમ કોને ઈશારે થઈ રહ્યું લાગે એ અમને ખ્યાલ ન હોય, કોના ઈશારે થાય છે અમે કહી નહીં શકીએ. ચકાસણી દરમિયાન ફોર્મ રાખવામાં આવ્યું છે, ફોર્મ રાખવામાં આવ્યું છે અને આ બધા હમણાં 5 મિનિટ પહેલાં જ બનેલો છે. જે એમને ગેટ થયો અમે મામલતદાર કચેરીમાંથી નીકળતા હતા એ વખતે ચિરાગભાઈ સાહેબે કીધું છે. એમ ધોરણ જિલ્લા પંચાયતમાં અમે કોણ ઉમેદવારો છે? એ સાહેબ અમને ખ્યાલ, આ અપક્ષ ઉમેદવાર એક સૈદાભાઈ છે. સૈદાભાઈ પિતાનું નામ બોલો. સૈદાભાઈ અબાભાઈ ઠાકોર. અને બીજા ઉમેદવાર કોણ કોણ છે મને ખ્યાલ નહીં.